નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પોસ્ટ ગ્રેજ્યુએશન કોલેજ એડમિશન પ્રોસિજર માટેનો આ પાંચમો વિડીયો છે. અગાઉ 4 વિડીયો બનાવેલા છે. જો તમે નહીં જોયા હોય તો પહેલાં જોજો. એમાંથી ઘણી જાણકારી મળશે. પાંચમો વિડીયો ઘણા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે તો તેને લઈને બનાવેલો છે જેથી પ્રશ્નનો ઉકેલ આવે. પહેલો તો એ છે કે આ વિદ્યાર્થી એનું હાઈ પેમેન્ટમાં લાગ્યું છે અને એની પહેલી ચોઈસ હતી રેગ્યુલરમાં. કોલેજ આ જ, પરંતુ સેમ કોલેજમાં એનો છે તે હાઈ પેમેન્ટમાં લાગ્યું છે, પરંતુ એને આ જ કોલેજમાં રેગ્યુલરમાં જોઈએ છે. એટલે કે આ એની સેકન્ડ નંબરની કોલેજ છે, જ્યારે એને ફર્સ્ટ નંબરની ચોઈસ તેમાં જોઈએ છે. તો આ વિદ્યાર્થીએ છે તે બીજા રાઉન્ડની રાહ જોવાની અને બીજા રાઉન્ડમાં બની શકે કે એનું રેગ્યુલરમાં લાગી જાય. એફઆઈ બીકોમની એડમિશન પ્રોસિજર વખતે અમારા અનુભવ એવા હતા કે જનરલી એકવાર તમારી જે ચોઈસ હોય તો તે ચોઈસ એની તમારે ઉપર જાઓ છો, નીચે જતા નથી. જેમ કે તમારી પહેલી ચોઈસ કેપી હોય, બીજી નવયુગ હોય, ત્રીજી વાડિયા હોય. તો અત્યારે માની લો કે તમારું પહેલા રાઉન્ડમાં વાડિયામાં લાગ્યું છે, તો બીજા રાઉન્ડમાં છે તે તમે ઉપર જશો, નીચે જતા નથી. એટલે ત્રીજા નંબર પર છો તો તમે બીજા પર જાઓ કાં તો પહેલા પર જાઓ. એવું બનતું હતું. તમારામાં પણ એવું બનશે કે કેમ એવું કહી શકતો નથી, પણ બની શકે આવું કે તમે અત્યારે 3 પર છો તો બીજા રાઉન્ડમાં 2 પર જાઓ અને ત્રીજા રાઉન્ડમાં 1 પર જાઓ, પણ નીચે જવાના નથી. નહીં લાગે તો તમે 3 પર તો છો જ અત્યારે, એ 3 પર તમે રહેશો. એટલે એ રીતના અનુભવો અમારા એફઆઈ બીકોમની એડમિશન પ્રોસેસ વખતના હતા. એ તો હવે કઈ રીતની સિચ્યુએશન હોય ને કઈ રીતનું તમારી વખતે બને છે તે હવે જોવાનું રહ્યું, પણ આવા અનુભવ એફઆઈ બીકોમ વખતે હતા. એટલે બહુ આમાં ટેન્શન લેવા જેવું નથી. અત્યારે તમે 3 નંબર પર છો તો લગભગ બીજા રાઉન્ડમાં 2 નંબર પર આવે તો ત્રીજા રાઉન્ડમાં 1 નંબર પર આવે એવું બને. તે પણ સીટ ખાલી રહી તો કોલેજની સીટ જ ફૂલ થઈ જાય તો બની શકે કે તમારું આગળ વધે નહીં. કેટલી ડિમાન્ડ છે, કેટલી સીટો ખાલી રહી છે તેના પર બધું ચાલશે. એવું પણ સાંભળવા મળ્યું છે કે 18 તારીખથી ઓફલાઈન રાઉન્ડ પણ કરી નાખે. જો ઓફલાઈન રાઉન્ડ કરી નાખે તો ડાયરેક્ટ જ તમને કોલેજ પર બોલાવી દેશે. ઓનલાઈન છે તો પછી આ પ્રોસિજર બહુ લાંબી નહીં ખેંચે ને બીજા રાઉન્ડથી તમને ઓફલાઈન જ જેટલી સીટો ખાલી રહી છે તેના માટે મેરિટ પ્રમાણે તમને ઓફલાઈન જ બોલાવીને ઝડપથી ભરી દે. તો એવું પણ શક્યતા રહેલી છે. એ તો હવે જોવાનું રહ્યું કે આગામી દિવસમાં શું બને છે. પણ જે વિદ્યાર્થીનો અત્યારે લાગેલું છે કોઈ બી કોલેજમાં, તો તે લોકોને એટલું જણાવવાનું કે તમારી ટોકન ફી ભરવાની તારીખ 15 છે, બરાબર છે. એટલે આમાં 15 તારીખ બતાવેલી છે, તો મોડામાં મોડું તમે આવતીકાલ સુધીમાં ભરી દો. 14 તારીખ, આજે 13 તારીખ થઈ, તમે 14 તારીખ આવતીકાલ સુધીમાં ભરી દો. ખોટી 15 તારીખની પણ રાહ નહીં જુઓ. પેમેન્ટના પણ પ્રોબ્લેમ થાય છે. ઘણા વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ હતા કે અમારું છે તે પેમેન્ટ થઈ ગયું પરંતુ મેસેજ નથી આવતા, અંદર ડેશબોર્ડમાં બતાવતું નથી. ખુદ મારી સાથે પણ એવું બનેલું હતું કે ગઈકાલે જે પેમેન્ટનો મેં વિડીયો બનાવેલો હતો તે પેમેન્ટના વિડીયોમાં પેમેન્ટ કર્યા પછી 20 મિનિટ 25 મિનિટ રહીને મેસેજ આવેલો કે ને 1000 રૂપિયા કપાઈ ગયા છે. એટલે આવી રીતે મોડું થતું હોય છે ને ડેશબોર્ડમાં પણ તરત બતાવતું નહીં હતું. ડેશબોર્ડમાં પણ લગભગ 20 મિનિટ 25 મિનિટ કે અડધો કલાક પછી બતાવતું હતું કે પેમેન્ટ થઈ ગયું. એટલે આવું બનતું હોય છે. સર્વરના પ્રોબ્લેમ કે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ એક સાથે કરતા હોય તો એવું બની શકે.
એટલે આ પણ એક સમસ્યા છે. તો તે લોકોને જણાવવાનું કે એમાં ચિંતા નહીં કરતા, તમારે પેમેન્ટનો મેસેજ ઝડપથી નહીં આવે તો થોડી રાહ જુઓ. અને છતાં પણ જો તમને આખી રાત સુધીમાં કોઈ મેસેજ નથી આવતો અથવા કોઈ પૈસા કપાઈ ગયા છે અને ડેશબોર્ડમાં નથી દેખાતું, તો તમારે બીજા દિવસે એટલે કે કાલે તો કોલેજમાં રજા છે, એટલે 15 તારીખે તમારે સવારે કોલેજ જઈને જે કોલેજમાં લાગેલું છે જે કોલેજમાં લાગેલું છે તે કોલેજમાં જઈને એમને વાત કરવાની છે કે આ રીતની ઘટના બનેલી છે. તે લોકો તમારું સોલ્યુશન લાવી આપશે. શક્ય હોય તો તમે યુનિવર્સિટીમાં ફોન કરો, યુનિવર્સિટીમાં મેસેજ પણ કરી શકો છો. ને અગાઉ પ્રથમ વિડીયોમાં મેં છે તે તમને જણાવેલું છે કે ઈમેલ એડ્રેસ, એના પર તમે ઈમેલ પણ કરી શકો છો જે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો. એ તમે પ્રથમ વિડીયોમાં જોઈ લેજો. ને તમે જો VNSUની નજીક રહેતા હોય તો VNSUમાં તમે જઈને મળી પણ શકો છો જે કંઈ પણ તમારી સમસ્યા હોય તેના માટે. દૂર રહેતા હોય તો તમે તમારી કોલેજમાં મળી લો. જે વિદ્યાર્થીઓનું લાગ્યું જ નથી હજી, તો તે લોકોએ રાહ જોવાની છે, અથવા તો તમે VNSUમાં પણ એ બાબતે ફોન કરી શકો છો. ને એ લોકોની પૂછવું એમ છે કે અત્યારે અમે કાં સુધી રાહ જોઈએ, તો મેં કહું તેમ કે આ 15 તારીખ છેલ્લી તારીખ છે, એટલે આઈ થિંક 16 તારીખ 17 તારીખ કે મોડા મોડો 18 તારીખ સુધીમાં બીજા રાઉન્ડ વિશે તમને જાણવા મળી જશે. એના માટેનો પણ મને જેવી માહિતી મળે ત્યારે એ બાબતનો વિડીયો તૈયાર કરીશ. બરાબર, એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે પાછો નવો વિડીયો આવે તો તેનું તમને નોટિફિકેશન મળી રહે. હજી અમુક વિદ્યાર્થીએ સબસ્ક્રાઇબ કર્યું નથી તો તે તાત્કાલિક આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરાબર. અને તમને તમારી મનગમતી કોલેજમાં ધારો કે અત્યારે નથી મળ્યું, બની શકે કે બીજા રાઉન્ડમાં પણ નહીં મળે, તો એ તમારે છે તે રાહ જોવી રહી ત્રીજા રાઉન્ડની. જો ત્રીજો રાઉન્ડ થાય તો પેલું આગળ મેં એક્ઝામ્પલ આપ્યું કે પહેલી કેપી છે, બીજી નવયુગ છે તમારા હિસાબથી, ત્રીજી વાડિયા છે, અત્યારે તમારું વાડિયામાં લાગેલું છે, બીજા રાઉન્ડમાં તમારું નવયુગ પર લાગે છે. તો વાડિયા પરથી નવયુગ પર આવ્યા, તમને નવયુગ વાડિયા કરતાં વધારે ગમે છે, તો તમે નવયુગમાં અત્યારે લઈ લો બીજા રાઉન્ડમાં. બરાબર છે, બીજા રાઉન્ડમાં લઈ લેવાનું. પછી કેપીમાં લાગે તેની રાહ જોઈને ઊભા રહેવાનું. અચ્છા, ત્યાં તમારે જણાવવાનું સ્પષ્ટ, જ્યારે તમારું નવયુગમાં લાગે છે તો ત્યારે તમારે સ્પષ્ટ જણાવવું પડશે કોલેજમાં જઈને કે તમારે છે તે ખરેખર આ બીજી પહેલા નંબરની કોલેજમાં લાગે તેની અમે રાહ જોઈને ઊભેલા છે, એટલે હજી સંપૂર્ણ રીતે આ કોલેજમાં રાખવા માંગતા નથી અને તમે બીજા રાઉન્ડમાં જવા માંગો છો, તે રીતની માહિતી આપવી જરૂરી છે. બરાબર છે, એટલે કે તમે હજી યસ કરેલું છે તે જણાવો કે હજી હું ત્રીજા રાઉન્ડમાં જવા માંગુ છું. ઘણી વખત કોલેજ ડોક્યુમેન્ટ માંગે તો તે બાબતે પણ તમારે ખુલાસો કરવાનો છે કે તમારા આગામી પગલું શું છે. પણ મને એવું લાગે છે કે વધારે રાઉન્ડ પડશે નહીં. કદાચ 18 તારીખથી ઓફલાઈન રાઉન્ડ થઈ જાય તો ત્રીજો રાઉન્ડ નહીં પણ થાય. બીજું કે યુનિવર્સિટી પણ ઈચ્છે છે અને તમારા માટે પણ સારું છે કે હવે બહુ ઝડપથી આ બધી કાર્યવાહી પતે અને ઝડપથી તમારું ભણવાનું શરૂ થાય. બહુ વધારે રાઉન્ડ પડે એવું લાગતું નથી. આમ પણ તમે ખૂબ જ પાછળ છો, ઘણો સમય વીતી ગયો. ખરેખર તો ગયા વર્ષના 2020ના મે મહિનામાં, જૂન મહિનામાં આ બધું શરૂ થઈ જાય, તેના બદલે તમે ઓલરેડી 6-7 મહિના પાછળ છો. એટલે તમારા માટે પણ યોગ્ય છે કે ઝડપથી આનો નિકાલ થાય.
જોઈએ હવે કેટલા રાઉન્ડ પડે છે. વેટ એન્ડ વોચ, પણ નવા વિડીયોની રાહ જોજો. બીજો સવાલ છે, પેમેન્ટ કરવા છતાં પેન્ડિંગ બતાવે છે. પેમેન્ટ કરવા છતાં પણ પેન્ડિંગ બતાવે છે, તો તેનો મેં જવાબ આપી દીધો કે તમારે છે તે કોલેજમાં જઈને મળી આવવાનું છે, જે કોલેજમાં લાગેલું છે તેમાં, ને એ લોકોને વાત કરો. કાલે રજા છે એટલે પરમ દિવસે સવારે ઝડપથી ચાલી જજો. પછી આમાં કહું છે કે ફર્સ્ટ રાઉન્ડમાં મેં કોલેજમાં છે તે નો ઓપ્શન આપી દીધો. એટલે નો એક વખત તમે ઓપ્શન આપી દીધો હોય તો પછી તમારે આગળ પછી સુધારો થઈ શકે નહીં. મેં તમને આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે એક વખત તમે નો આપી દીધું પછી એમાં ફેરફાર થઈ શકતો નથી. તમારે યુનિવર્સિટીમાં જ મળવું પડશે, કારણ કે યસ કે નો એ લોકોએ 2-3 વખત પૂછેલું છે કે યસ કે નો. યસ એટલે તમારે આગળના રાઉન્ડમાં જવું છે, ને નો એટલે આગળના રાઉન્ડમાં જવું નથી. એક વખત તમે નો દબાઈ દીધું પછી તમારાથી ફેરફાર થતો નથી, ને પછી તમારાથી નવી કોલેજમાં જઈ શકાતો નથી. એટલે આ પણ યસ કે નો નું બટન દબાવતી વખતે ધ્યાન રાખજો. ઓકે, તો જે હાલના પ્રશ્ન હતા તો તેનો મેં જવાબ શક્ય એટલો આપ્યો છે. તે સિવાય બીજા જે કોઈ બી સવાલ હશે તો તેના માટે પાછો 6થો વિડીયો તૈયાર કરીશ. આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નવી માહિતી મળશે તો નવા પ્રશ્ન સાથે, જવાબ સાથે આપણે પાછા મળીશું.